ફતેપુરા અને સુક્ષર વિસ્તારમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે છકડા અને જીપ તુફાનની છત ઉપર બેસી મુસાફરી કરવા બન્યા છે મજબૂર. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ફતેપુરા અને સુખસર વિસ્તારમાં કેટલાક વિદ્યાર્થીઓ જીવના જોખમે ખાનગી વાહનોમાં મુસાફરી કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. વિદ્યાર્થીઓ જીવના જોખમે ખીચોખીચ ભરેલા છકડા તુફાન જીપકારની છત ઉપર મુસાફરી કરતા હોવાનું સામે આવ્યું છે, જેથી ટ્રાફિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં અનેક જગ્યાઓ છે જાહેર માર્ગ ઉપર ખીચોખીચ મુસાફરોથી ભરેલા ખાનગી વાહનની છત ઉપર વિદ્યાર્થીઓ જીવના જોખમે પ્રવાસ કરતા જોવા મળ્યા હતા. વિડીયો સામે આવતા જ ખળભળાટ મચી ગયો હતો. એટલું જ નહીં, હેલ્મેટ સહિતના ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનાર વાહન ચાલકોને પકડી તેમની પાસેથી દંડ વસૂલતા ટ્રાફિક પોલીસને શું જાહેર માર્ગ પર છકડા તુફાન ગાડી અને જીપકાની છત ઉપર મુસાફરી કરતા વિદ્યાર્થીઓ નજરે નથી પડતા હોય તેવા સવાલો ઉઠી રહ્યા છે. એટલું જ નહીં, ચૂંટણીના ટાઈમે જાહેર મંચ પર વિકાસની મોટી વાતો કરતા નેતાઓને વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા કેમ નથી કરવામાં આવતી તેવા સવાલો થઈ રહ્યા છે. આ દરમિયાન આદિવાસી જાગૃત યુવા ટીમ ફતેપુરાએ જણાવ્યું હતું કે આદિવાસી ગ્રામ્ય વિસ્તારમાં એસટી બસની ફાળવવામાં આવે, જેથી વિદ્યાર્થીઓ આવી રીતે જીવના જોખમે મુસાફરી કરવા માટે મજબૂર બનેલ વિદ્યાર્થીઓને મુક્તિ મળે તેમ જોવાઈ રહ્યું છે. હવે જોવું રહ્યું કે ચૂંટણીના ટાઈમે જાહેર મંચ પર વિકાસની મોટી વાતો કરતા નેતાઓને આ જીવના જોખમે મુસાફરી કરતા વિદ્યાર્થીઓનું જોખમ દૂર કરશે કે કેમ તે જોવું રહ્યું. રિપોર્ટર કિરણ ડામોર, બોધિક ભારત, ફતેપુરા.